ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ શહેરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। શહેર ડીઓ રોહિત ચૌધરીએ પરીક્ષાની વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી। અમદાવાદ શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે ડીઓ કચેરી દ્વારા સંપૂર્ણ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। શહેર ડીઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે 347 બિલ્ડિંગમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે। આ વર્ષે અંદાજે 75,000 વિદ્યાર્થીઓ 347 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા આપશે। વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહી પરીક્ષા આપી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ પર પરીક્ષા પે ચર્ચા તમામ શાળાઓમાં પ્રસારિત કરવામાં આવ્યો છે। સાયકોલોજીસ્ટની શાળા કક્ષાએ બોલાવી પરીક્ષા એક ઉત્સવનો કાર્યક્રમ શાળા કક્ષાએ પણ તમામ શાળાઓએ કરવો તે પ્રકારે જણાવ્યું છે। વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી એક્ઝામ આપી શકે તે પહેલું આયોજન। બીજા નંબરે વધારે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ડિજિટલ પ્રશ્ન બેંક પણ બનાવી છે। વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષા આપી શકે તેના માટે શિક્ષણ વિભાગ સજ્જ છે। મોરબી મનપાની બેવડી નીતિ સામે સવાલો ઉઠ્યા છે। 1 વીક 1 રોડ દબાણ હટાવવાની ઝુંબેશ માત્ર નાટક હોય તેવું લાગ્યું। મોરબી મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા અને જાહેર માર્ગ પર થયેલા દબાણોને દૂર કરવા 1 વીક 1 રોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। દર બુધવારે શહેરના એક માર્ગની પસંદગી કરીને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે। તાજેતરમાં ગાડા માર્ગ પર મનપાની ટીમ દ્વારા દબાણો અને લારીઓ દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મનપાના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે બીજી બાજુ શહેરના વાવડી રોડ વિસ્તારમાં ડિમોલેશનના નામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થતી હોવાના આક્ષેપો લાગ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે મોટા દબાણો સામે કાર્યવાહી ન કરી નાના વેપારીઓને જ નિશાન બનાવવામાં આવે છે। શહેરમાં ટ્રાફિક ઘટાડવા અને દબાણ મુક્ત બનાવવા માટે મનપા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પારદર્શક થવી જોઈએ તેવી પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રાંદેર વિસ્તારમાં પગરખા ચોરીની અજબ ગજબ ઘટના સામે આવી। એક જ રાતમાં 48 ઘરોને ચોરોએ નિશાન બનાવ્યા। સુરતના રાંદેર વિસ્તારમાં તસ્કરોએ ચોરીની એક એવી ઘટનાને અંજામ આપ્યો છે જેનાથી પોલીસ અને રહીશો બંને આશ્ચર્યમાં મુકાયા છે। રાંદેરના એક જ વિસ્તારમાં તસ્કરોએ એક જ રાત દરમિયાન કુલ 48 ઘરોને નિશાન બનાવ્યા। ત્યાં બહાર રાખેલા મોંઘા પગરખાની ચોરી કરી છે। તસ્કરોએ ખાસ કરીને બ્રાન્ડેડ અને મોંઘા બૂટ ચંપલ પર પસંદગી ઉતારી હતી અને અંદાજે 2 મોટા ઠેલા ભરાય તેટલો મુદ્દા માલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં તસ્કરો બિંદાસ રીતે પગરખા વીણી રહ્યા હોવાનું દેખાય છે। સવારે જ્યારે રહીશો જાગ્યા ત્યારે ઘર બહારથી પગરખા ગાયબ જોઈને શસ્તબદ્ધ રહી ગયા હતા। આ વિચિત્ર ચોરીના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતાતીત બન્યા છે। હાલ સ્થાનિકોએ સીસીટીવીના આધારે પોલીસને જાણકારી આપી છે અને માંગ ઉઠી છે કે જલ્દીથી આ ચોર તોડકીને પકડવામાં આવે। અમદાવાદ મહાનગરપાલિકાના સુધારા બજેટમાં મહત્વની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી રહેણાંક સોસાયટીઓની સુરક્ષામાં વધારો થશે। અમદાવાદ મહાનગરપાલિકાના સુધારા બજેટમાં શહેરની સોસાયટીઓની સુરક્ષા વધારવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા માટે 90-10ના રેશિયોમાં ફંડ આપવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા કુલ ખર્ચનો 90% ભાગ ભોગવવામાં આવશે જ્યારે સોસાયટીએ માત્ર 10% ફાળો આપવાનો રહેશે। ખાસ કરીને નાની અને જૂની સોસાયટીઓમાં ફંડની સમસ્યા હોવાના કારણે સીસીટીવી લગાવવાનું મુશ્કેલ બનતું હતું। સોસાયટીના ચેરમેન અને રહીશોએ આ નિર્ણયને આવકાર્યો। અમારી સોસાયટીમાં અમે ઘણા બધા સમયથી સીસીટીવી રાખ્યા છે અને એનો પોલીસ ડિપાર્ટમેન્ટે ઘણો બધો સારો ઉપયોગ કર્યો છે। અમે ફરીથી સીસીટીવી નવા 64 કેમેરા લગાવીને કામ કરી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા બજેટની અંદર સોસાયટીઓ માટે સીસીટીવીની જોગવાઈ તો કરી છે જેમાં કોર્પોરેશન અને સોસાયટીની સહયોગિતા રહેશે। જો કે મહત્વનું છે કે કેટલી ઝડપથી આ સીસીટીવી લગાવવામાં આવે છે તે મહત્વનું છે। અમદાવાદના સુખરામનગરમાં આવેલા સંત વિનોબા ભાવે નગરના જર્જરિત મકાનોનો મુદ્દો ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડી ચરમસીમાએ પહોંચ્યો છે। અમદાવાદના સંત વિનોબા નગર બ્લોક 12માં અચાનક જ આજે એક ગેલેરી ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી। ગેલેરી તૂટી પડતા અંદાજિત 20 જેટલા મકાનોમાં લોકો ફસાયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે પરંતુ બીજી બાજુ સ્થાનિકોમાં મનપા સામે રોષ જોવા મળી રહ્યો છે। રીડેવલપમેન્ટને લઈને ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે અહીં 440 ફ્લેટ અને 180 છાપરાના મકાનો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ટેકનિકલ કારણોસર હજી સુધી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી।
6 માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તંત્ર ખામીઓ દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. મહત્વની બાબત એ છે કે 2 માસમાં બીજી વખત મકાનોનો ભાગ ધરાશાયી થયો છે, જે તંત્રની કામગીરી પર પ્રશ્ન ઊભા કરી રહ્યો છે. જર્જરિત મકાનોનો ફરી એક વખત ભાગ તૂટી પડતા લોકો ભયના અથાર હેઠળ જીવી રહ્યા છે. તો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે તંત્ર ક્યારે આ ફ્લેટને રીડેવલપમેન્ટમાં લઈ જઈ ઝડપથી કામગીરી શરૂ કરશે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રોડ ખોદવા મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રોડ મુદ્દે ધારાસભ્યએ પણ ગંભીર આક્ષેપો કર્યા. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં બનાવાયેલ રોડને લઈને વિવાદ ઊભો થયો છે. ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે આ રોડ તેમના કોટામાંથી 14 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. રોકડિયાના જણાવ્યા મુજબ તેમણે અગાઉ સ્પષ્ટ સૂચના આપી હતી કે પહેલાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવે અને ત્યારબાદ રોડ બનાવવામાં આવે. છતાં અધિકારીઓએ આ સૂચનાને અવગણી કામ પૂર્ણ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના એક નગરસેવકના દબાણના કારણે રાતોરાત રોડ બનાવવામાં આવ્યો. તો મને એવું લાગે છે કે અધિકારી અને કોઈ એક કોર્પોરેટર ત્યાં 3-4 દિવસ, કોંગ્રેસના જ કોર્પોરેટર ત્યાં 3-4 દિવસ પહેલાં, 4-5 દિવસ પહેલાં પાણીના સંદર્ભમાં ત્યાં વિઝિટ કરવા ગયા હતા અને ત્યારબાદ તાત્કાલિક આ રોડ બનાવવામાં આવ્યો છે અને પછી એને બીજા દિવસે ખોદવામાં આવ્યો છે. ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું કે જવાબદાર અધિકારીઓને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવશે અને જો યોગ્ય જવાબ નહીં મળે તો કાર્યવાહી પણ કરાશે. વડોદરામાં બીસીએ ઇલેક્શન પહેલા જ આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. રોયલ ગ્રુપને જીતાડવા માટે પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા મેદાને આવ્યા છે. વડોદરામાં બીસીએની આગામી ચૂંટણી અગાઉ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થતા ક્રિકેટનું મેદાન હવે રાજકીય અખાડામાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપને જીતાડવા માટે પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા સક્રિય થયા છે. ત્યારે તેમની સામે રિવાઇવલ ગ્રુપનો મુખ્ય ચહેરો પૂર્વ ક્રિકેટર કિરણ મોરે બન્યા. કિરણ મોરેએ વિરોધી છાવણી પર નિશાન સાધતા ફિલ્મી અંદાજમાં ડાયલોગ ફટકાર્યો હતો કે જેમનું ઘર કાચનું હોય તે બીજાના ઘર પર પથ્થર ન મારે. આ કટાક્ષના જવાબમાં રોયલ સત્યમેવ ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર ડોક્ટર દર્શન બેંકરે કહ્યું કે તેમનું ગ્રુપ હંમેશા સ્વચ્છ અને પારદર્શક વહીવટમાં માને છે. અત્યારે બંને જૂથો વચ્ચે સત્તા હસ્તગત કરવા માટે રસાકસી જામી છે અને મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વડોદરાના ક્રિકેટ જગતમાં આ બંને ગ્રુપ વચ્ચેની ટક્કર હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, જેમાં દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. આ તરફ ગાંધીનગરના બહિયલમાં પથ્થરમારામાં પોલીસ કાર્યવાહી થઈ છે. નવરાત્રી સમયે બહિયલ ગામમાં જે પથ્થરમારો થયો હતો ત્યારે પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી લીધી છે. શાહરૂખ ઉર્ફે ગુલામ નબી મલિકની ધરપકડ કરાઈ. દહેગામ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની ભૂમિકા ટોળાને ઉશ્કેરવાની હતી. પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. તો ગાંધીનગરના બહિયલમાં જે પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો તેમાં જે ટોળાને ઉશ્કેરનાર જે વ્યક્તિ હતો તે શખ્સ આખરે ઝડપાઈ ગયો. પોલીસે તેને સાથે રાખી આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ તરફ અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે. જી હા, હવે રેશન કાર્ડની જગ્યા ડિજિટલ કાર્ડ લેશે. અનાજ એટીએમ જે ડિજિટલ કાર્ડ સિસ્ટમ છે તેના થકી એ રાશન મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ પ્રોજેક્ટ શરૂ કરાવશે. 15 ફેબ્રુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે. રાશનની દુકાનોમાં થતી ગેરરીતિ પર લગામ લાવવા આ પ્રયોગ હાથ ધરવામાં આવશે. અમદાવાદના સાબરમતી ખાતે આ પ્રોજેક્ટ જે અનાજ એટીએમ જે છે તેની શરૂઆત થશે. ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ શરૂ થશે. સસ્તું અનાજ જે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમાં પણ હવે ડિજિટલ ક્રાંતિ જોવા મળશે. રેશન કાર્ડ નહીં રહે પરંતુ તેનું સ્થાન હવે ડિજિટલ કાર્ડ લેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત વોલેટ અને એની સાથે ડિજિટલ કૂપન એની સિસ્ટમ આપણે અડોપ્ટ કરવા જઈ રહ્યા છીએ, એની પહેલ કરવા જઈ રહ્યા છીએ. એની સાથે સાથે જ આપણે ગ્રેઇન એટીએમ એટલે અન્નપૂર્તિ મશીન કે જે વેન્ડિંગ મશીનમાંથી જેમ કોઈ પણ વ્યક્તિ પોતે મેળવી શકે એવી રીતે આનો પણ લાભ વેન્ડિંગ મશીન દ્વારા એને મળી શકે. એ નંબર 2. અને નંબર 3 આપણે જે
રાજ્ય સરકારની જે ખાદ્ય સામગ્રી છે, ચણા, તુવેર દાળ, એને આપણે 1 કિલોના પેકિંગમાં વિતરણ કરવા જઈ રહ્યા છે. તો આ 3 પહેલ મળીને એક બહુ જ આધુનિક સિસ્ટમ આપણે સેટઅપ કરવા જઈ રહ્યા છીએ. ડિજિટલ ક્રાંતિનો ઉદય હવે ફૂડ એન્ડ સિવિલ સપ્લાયમાં પણ થઈ રહ્યો છે. કેમેરા પર્સન જયવીર રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તાલાલામાં શિક્ષકનો અભદ્ર વિડીયો બનાવી ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. ઠંડા પીણામાં નશીલી વસ્તુ મિક્સ કરી નગ્ન વિડીયો બનાવ્યો હતો. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 7 લાખ રૂપિયા માંગ્યા હતા. વિશ્વાસનો દુરુપયોગ કરી મિત્રએ જ આ કાવતરું રચ્યું હતું. શિક્ષકને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી. પ્રથમ હપ્તામાં શિક્ષક પાસેથી 50,000 રૂપિયા પડાવ્યા પણ હતા. ત્યારે તાલાલા પોલીસ સ્ટેશનમાં 4 આરોપી સામે આ મામલે ફરિયાદ નોંધાઈ છે, જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તરફ ભાવનગરના સિંહોરમાં એક દંપતીએ આપઘાત કરી લીધો છે. સોનગઢમાં દંપતીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ. અગમ્ય કારણોસર દંપતીએ આપઘાત કર્યો છે. સોનગઢ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરત સહિત રાજ્યભરમાં 26 ફેબ્રુઆરી 2026થી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેને લઈ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ધોરણ 10માં 92,228, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 51,600, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17,140 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી યોજાનાર છે. આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે. સુરતની અંદર ધોરણ 10ની અંદર 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 17,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.